કશું કરવું ના હોય અને પછી ગામમાં દારૂનો અડ્ડો ચાલતો હોય ત્યાં જઈને બેહીને બે પેક મારીને આપણે ફરવાનું હોય તો કશું આપણું આર્થિક પરિસ્થિતિ આગળ આવવાની નથી. માટે મારી આપને બધાને વિનંતી છે કે આ બધી જે બધીઓ ચાલતી હોય તો બધીઓ બંધ કરાવવા માટે પણ હું પૂરેપૂરી તૈયારી અને તકેદારી રાખવા માટે તૈયાર છું. આવું ગામની અંદર કંઈ પણ ચાલતું હોય તો તમે મને ખાલી ફોન કરીને કહેજો, મેસેજ આપ, વોટ્સઅપ પર મેસેજ કરજો, કાગળ લખજો, પત્ર લખીને જણાવજો કે અહીંયા સાહેબ આવો મોટો દારૂનો અડ્ડો ચાલે છે તો આપણા અડ્ડા બડ્ડા ચલાવવાની જરૂરિયાત નથી. આપણા બાળકો સારી રીતે ભણે, સારી રીતે સ્કૂલમાં જાય અને સારી રીતે અભ્યાસ કરીને ખૂબ આગળ વધે એમના જીવનમાં. એના માટે આપણે વડીલો તરીકે આપણે બધાએ એની ફરજના ભાગરૂપે આપણે કામ કરવાનું છે. આજરોજ નવા વર્ષનું શહેરા તાલુકા મત વિસ્તારનું સ્નેહ સંમેલન રાખવામાં આવ્યું હતું. માં ખોડિયારના મંદિરના સાનિધ્યમાં નવા વર્ષમાં પબ્લિક ખૂબ મોટી સંખ્યામાં પધારેલી. નવા વર્ષની બધાને શુભકામના આપી. નવું વર્ષ ખૂબ સારું જાય, સુખ સમૃદ્ધિ અને ફળ આપનારું નીવડે તેવી શુભેચ્છા સર્વ સમાજના લોકો અને મતદારોને નવા વર્ષની શુભકામનાઓ આપવામાં આવેલ છે.